તો કડોદરા 4 રસ્તા નજીક નીલમ હોટેલ પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ઓવરબ્રિજના છેડે મુંબઈ જતી ટ્રાવેલ્સની બસની રાહ જોઈ રહેલા બારડોલીના માતા પુત્રનું ઓવરબ્રિજ પરથી પૂર ઝડપે આવી રહેલા એક ટ્રેલરે કચડી નાખતા પરિવારજનોની આંખ સામે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ ઘટનાને લઈને મહાવીર જયંતિના દિવસે બારડોલીના જૈન સમાજમાં માતમ છવાઈ ગયો હતો। બારડોલીની જનતા નગર સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રાજાજી કરેડા ગામના વતની યોગેશભાઈ પ્રકાશભાઈ શાહ વાસણના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેઓ તેમના પિતા પ્રકાશભાઈ, માતા મંજુબેન, પત્ની કિંજલબેન, પૂર દિયાન તેમજ બે ભાઈઓ વિકાસ અને ફેનિલ તેમજ ભાભી સુરભી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે। મહાશિવરાત્રી પર તેમણે મુંબઈ જવાનું હોય। ગત રાત્રે યોગેશભાઈ, પત્ની કિંજલબેન, પુત્ર દિયાન અને પિતરાઈભાઈ રિંકેશ ગૌતમભાઈ શાહ અને તેમની પત્ની કીર્તિબેન સાથે બારડોલીથી કડોદરા 4 રસ્તા ગયા હતા। રિંકેશનો મનીષ તેમને કડોદરા મૂકી ગયો હતો અને ત્યાં નીલમ હોટેલ પાસેથી અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે નંબર 48 પરથી જતી ટ્રાવેલ્સની બસ પકડવાની હોવાથી બસની રાહ જોતા હતા। રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં કડોદરાનો ઓવરબ્રિજ ઉતરતા હાઈવેના કિનારા પાસે ઊભા હતા। ત્યારે કામરેજ તરફથી એક ટ્રેલર નંબર GJ10TV 9642 પૂર ઝડપે હંકારી લાવી સર્વિસ રોડ પર લગાડેલા પતરાની રેલિંગ સાથે અથડાવી દીધું હતું। ધડાકાભેર અવાજ આવતા ત્યાં નજીકમાં બસની રાહ જોઈને ઊભેલા યોગેશભાઈ અને અન્ય મુસાફરો ગભરાઈને ભાગવા લાગ્યા હતા। તે દરમિયાન તેમની પત્ની કિંજલ અને દિયાન બંને પણ ભાગવા જતા ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દઈ કિંજલ અને દિયાનને અડફેટેમાં લીધા હતા। અકસ્માતમાં ટ્રેલરનું વ્હીલ કિંજલના માથા પરથી જ્યારે દિયાનના કમર પરથી ફરી જતા તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પલસાણા ખાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ બંને મૃતદેહો પરિવારજનોને સોંપ્યા હતા। ત્યારે મહાવીર જયંતિના દિવસે જ આવી કરુણાંતિક સર્જતા બારડોલીના જૈન સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી। હાલમાં નીલમ હોટેલ પાસે ગરનાળાનું કામ ચાલી રહ્યું હોવાથી સર્વિસ રોડ પર પતરાની રેલિંગ લગાવવામાં આવી છે। સુરતથી મુંબઈ, પૂના જવા માટેની બસો કડોદરાની નીલમ હોટેલ પાસે સ્ટોપ હોય અને કડોદરા, બારડોલી સહિતના વિસ્તારના લોકો નીલમ હોટેલ પાસે જ બસની રાહ જોઈને ઊભા રહેતા હોય છે। પરંતુ હાલમાં ચાલી રહેલી કામગીરીને કારણે મુસાફરોએ હાઈવે પર જ ઊભા રહેવાનો વારો આવે છે। આથી અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે।